આજથી તમારો મારો સંબંધ પૂરો. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો આજે સવારના 5 વાગે ઉઠી ગયા છે, કારણ કે આજે મમ્મીને અને મમ્મીને પપ્પાને છાણે બધાને ત્યાં જવાનું છે, લગ્નમાં જવાનું છે. એટલે બધું ઘરનું કામ બતાવ્યું સવારમાં, એટલે બધા સવારે વહેલા પર થઈએ છીએ. હજી આપણે ચા પીવાનું બાકી, બ્રશ કરવાનું બાકી છે, તો બધું કામ બતાવ્યું છે. તો ફાઇનલી આપણે બધું કામ પતી ગયું છે. હવે બ્રશ કરીને આવી ગયા છીએ અને હવે મમ્મી કન જઈએ છીએ. મમ્મી ચા મૂકી છે, ચા બાપ પી લઈએ છીએ. અને ઠંડી બહુ છે એટલે મારે ચાદર ઉઠવી પડી હતી. અને હવે જઈએ અંછામાં અને મમ્મી ચા પીવી છે, તો ત્યાં જ જઈએ છીએ. અને મમ્મી પછી પપ્પા માટે જમવાનું બનાવશે, તો ભેગા ભેગા આપણે જમી લઈશું. તો ચાલો મમ્મી કન જઈએ. જય માતાજી. ચા પીધો? જય માતાજી. જો માં ચા પીવી તો આ તો ખટા ખુરતી છે, ખટા હવાના 4 વાગે ઉઠે, 4 વાગે ઘરનું બધું કામ પતાવ્યું. અમાર એને પતરી ઉપરી હતી તો ગોળી હવામાં ગોળી કરતા આવ્યા છે. પતરી ઉપરી થવામાં હા મટી આવો પતરી શા દુખાવ તાત તો હજી હવે જ આવે. હવે તૈયાર થવાનું પછી મમ્મી રામ એમ બરોબર છે. કેટલા આવશે હવે ક્યાં ગયા પાના ચા બાપ પીએ. હું તો રગોડા ગોદરું બેસી જવું. હું તો ગોદરું લવડા બેસી જવું. ના હવે ચા પી લું. ચલો ચા પી લઈએ. હવે ચા બાપ પી લીધી છે અને માતાજીની આરતી ચાલુ છે. મમ્મી સમજીએ પપ્પા ઉઠ્યા તો રોટલા કરવા દે. હા મમ્મી રોટલા કરવા દે. હું આવું ભાઈ તારે, હું તારે બી હવે આવું છું. ઠંડી લાગે છે જબરદસ્ત. હવે હું એ સુલે બી અવાજ મમ્મી કર મમ્મી રોટલા કરે સુરા પર પપ્પા માટે. ના હું તો સમોસા મંગાવું ને. હે હા તમને સમોસા નાસ્તો મંગાવી દઉં. મારા પૈસા ચાલશે ને? હા તમે નાસ્તો મંગાવી દો. આવી જજે હવામાં ઘરે આવી જા. પીવા જતો રહ્યો એ ધોવા ચો નહીં આવે. ચાલશે હવે ખુરશી હવા તાપાઈ જગ્યા છે. એ તો આપણે વળી રહેજે આખો દે મારે ઘર. હા હવે જોઈશ બધા ખાવા ખાઈને જોઈએ છે આપણે બે જણા ઘેર તો માં ઠીક હે. હાજર રહેજે મારે ઘર. ઉઠલા કરે હવે તારી વારી પાણી ખવડાવવાનું ને હે જમા. જો અમાર ભાઈ આવી ગયા. ઠંડી લાગે લાગે છે ને? બસ એ ભાઈ ગયા અને તમારા લગ્ન પૂછ્યું સલમાન ખાન લાગે વાહન ધોવા બેઠા. વાહન ધોઈ કપડા પર બેઠી. અને શું કહે જમા મમ્મી તમે ખાધું મમ્મી કે હવે તો ત્રીજા કઈ હરા હપ્તા થઈ જાય પછી હરા હપ્તા પછી લાગે જાવ પછી હજી ઠંડી ઉઠતી જ નથી. સાદે ઉઠીને ફરો છો અમે. અને મમ્મીને હજી કપડાં પહેરી છે, તૈયાર થઈ છે બધા મોમેરામ જવા માટે. ભણીને મમ્મીનું ભરવાનું છે. મોમેરામ જવા બધા તૈયાર થાય છે. અંસામાં નવા લુગડા પહેરી છે, મમ્મીને તૈયાર થાય છે. તો ચલો બતાવું હું તમે. તૈયાર થઈ ગયો આ બબુ તૈયાર થઈ ગઈ. અંધામાં તો તૈયાર થઈ જાય. લે બબુ તું ના તૈયાર થઈ? તાર નવા લુગડા ના પહેર્યો હે હે મમ્મી તૈયાર થઈ હવે થઈ તૈયાર. હા હવે મમરામ જાય મમ્મીને તૈયાર થઈ જાય મમ્મી હવે. હેરો બહાર ગાડી ચાલુ કરી
મમ્મી મોહરામ જાય છે અમે ઘેર મમ્મી પપ્પા બધા મોહરામ જાય છે બહાર બેસી હવે કેવું મમ્મી થાય મજા આવે મોહરામ હેડે અમારે ગાડી તૈયાર કરી ગયા પપ્પા મમ્મી અંચામાન પાન બધા મમ્મી આપણે ઘરે એકલા છીએ ઘરે લઈએ આપણે હવે એકલા છીએ જે બધા મમેરામાં હવે ઘેર આપણે એકલા છીએ હજી ઠંડી ઉઠતી નહીં ચાદર ઉઠીને ફરીએ છીએ આપણે હવે ઘેર એકલા તું ઓલી એક બીજા આયા લંગાઈ ઓય કાઢજા આજ તું ચો જા देखो एक आ रही तैयार थेरी આજથી તમારો મારો સંબંધ પૂરો ब्राइडल आ रही हमें भगवान ने विवाह જોવા જાય કોઈ વતા નહીં આવે હવે ગાડી આવી જાય આપણે ઘેર હવે ટેન્શન ગાડી ઘેર ઊભી રહી ઉતરશે હવે મારા પરથી કે ઉતરશે હવે પપ્પા ઉતર્યા સુગંધ ઉતર્યા મમ્મી દેખાતું જ નહીં પા ઉતર્યા મમ્મી અમે છે ને અને તમારે બગા ખાય છે બોલ છે ને કેવું રહ્યું ચલો ફાઇનલ બધા ઘેર આવી ગયા ચાબા મેળશે ચાબા પીએ પછી બધી કામકાજ કરી ચાબા શું તો નથી લઈએ આપણે ફાઇનલ ઠંડી લાગતી હતી એટલે સ્વેટર પહેરી દીધી છે અને સામાન મમ્મીઓ ચા મૂકાવ્યો છે તો આપણે ચા પી દઈએ હવાની ચા પીધી જ નહીં હવે ચા પીએ ચાલો ચાબા મળી ગઈ છે ચાબા સુખ શાંતિ પીએ છે મમ્મી પપ્પાને બધા ઘરે આવી ગયા છે અને મમ્મીએ ચા મૂકી છે આપણે ચા પીએ સુખ શાંતિ હવે ચા પી લઈએ હવાની ચા હવે જ પીધી છે હવા જે મમ્મી મૂકીને જીવી હવે એના પછી અત્યારે ચા પીધી જ છે અમે તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છે અને પેલું બાજુ બધા મીટિંગ ચાલુ કરી છે તો આપણે મીટિંગમાં જઈએ છીએ શું વાતો કરીએ છીએ મમ્મી અંછામાં બધે ભેગા થઈને વાતો કરીશું વાતો આપણે જીતા છીએ એક આ બેઠી મમ્મી બેઠી આ મીટિંગ ચાલુ છે હવે હાલવાની ના ચાલુ છો આ મીટિંગ ચાલુ છે અંછામાં શું વાતો કરો છો ચમ તમને નતા લે તો હા તો મીટિંગ ચાલુ છે માતા માન નાસ આપી દે હવે ચાલુ કરે બધી જઈએ માને નાસાસન ચાલુ છે વાતો કરે છે નાસ લે છે વાતો ચાલે છે ફાઇનલી મારે નાસ બાસ આલીને આપણે આવી ગયા છીએ આપણા રૂમ પર હવે ઉડવાનું કરીએ છીએ જો તમને મારો વ્લોગ ગમે હોય તો શું કરવાનું તમને ખબર છે ને નીચે સબસ્ક્રાઈબ બટન આપ્યું છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો
તો કાલ નવા બ્લોગમાં મળીએ છીએ. આવજો.